500 અને આટલા રૂપિયા આપું છું. 500 ને આટલા કેમ ગણતા નથી આવડતું? તો વરસાદ આવશે એટલે આપણે આવ્યા છીએ ધાબુ સાફ કરવા. તો ધાબુ સાફ કરી વાળ્યું છે. જો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો ને અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, કેમ કે આજ તો આપણે શીખવાની છે ગાડી. એટલે આજ તો આપણે પહેરી લીધી છે નવી સાડી. અને જો આપણે ઊભા પણ રહી ગયા છીએ ગાડી પાસે, અને સાવી પણ આપણે આપી દીધી છે. તો હવે કરશું આપણે ગાડી શરૂ. આજ તો શીખવાની છે. છેવટે આયા ન હાલે તો રોડે લઈને જવાની છે. આજ તો શીખે પાર છે. આજ તો શું કેવું તમારે? તારથી તો કાંઈ સલું થાય નહીં, કારણ કે નવી સાડી પહેરી છે. સાડી પહેરીને થોડી કાંઈ ગાડી સલું થાય હે? એટલે હું તમે સમજો છો હે મને? હા, જોજો આકડે આ શરૂ છે સાઈ. સાવી બનશે તને એ નથી ખબર પડતી તો તારથી તો ગાડી શું હાલે કે? તો આપણે સાવી શરૂ કરી દેવી. આવ્યો અવાજ? ખાલી કીક મારે છે, સાવી બનશે ને કીક મારે છે, એટલી એને ખબર નથી પડતી સાવી ચાલુ કોને કહેવાય, કોને બહેન કહેવાય. અને ગાડી શીખવી છે. બોલો કેમ લાગે છે? થઈ જશે? મને શું ખબર હોય? અરે આજ તો શરૂ કરવાની જ છે. ત્યાં સુધી હાજર ખોટા વળ ખામા તડકાની હેઠી બેસી જાય ક્યાંક. નહીં કરવાની છે આજ ફાઇનલ. હું કેવું શું કરવાની છે? કાંઈ ચર્ચા થાય એમ નથી. રહેવા દે ને. કિયાન શીખવાડે છે ફૂલ પેલા કર પછી લેવનમાં. તોય થતી નથી કાંઈ. લે આ અવાજ આવ્યો છે કાક. હવે કેવું લાગે? થઈ જશે? એટલે કિક સટકશે નહીં ને? પરસેવો વાળી દીધો છે. આ શરૂ થઈ જાય એટલે સીધી આપણે રોડે લઈને જવાની છે. રોડે નહીં જવું, ગાડી ચાલુ થઈ જાય એટલે સીધી અત્યારે રંડોળા ભેગી જ થાય છે ગાડી લઈને. હો રંડોળા? હા, વાત બરોબર. રંડોળાની વાત ને મારે મૂકવાનું લેવા આવું ને. હા એ કેમ ફાઇનલ જ કર્યું હતું કે આપણે ગાડી શરૂ કરવાની છે. હાલ બે જગ્યા. હાલ હાલ આટો મળી લે, આઈકી લે. હાલ. પણ સાડી પહેરેલી છે એટલે કઈ બેસતા ફાવે નહીં આપણને. એમ ન ગાડી આખો નહીં હોય કાંઈ. તો મને વન સાઈડ એક બાજુ આ બાજુ પગ મૂકવો પડે ને. મને વન સાઈડ ફાવે, બે સાઈડ ન ફાવે. નહીં તો આવો ડ્રાઈવર તો આપણે પહેલી વાર જોયો. હું હે જીજે ફોર ક્યાં જાય એ નક્કી નહીં, બરોબર ને? જે ફોર વાળા એ ગાડી બંધ કરી, બાડી બંધ કરી. આ મફત નથી હાલતી. આમાં દાદુ કેટલું પેટ્રોલ જોવા ખબર છે? તો આપણે ગાડી કરી દઈએ બંધ, કેમ તો? કે આપણે કઈ શીખવાની થતી નથી. આ તો આપણે સિરાત કહેતા હતા કે શરૂ ન થાય એટલે આપણે શરૂ કરી દીધી છે. જોઈ જજો, હજી એક વાર બતાવી દઉં. લો બંધ થઈ ગઈ. સરસ, લો સારું કામ કર્યું. 10 રૂપિયાનું તો પેટ્રોલ આમાં બળી ગયું. હું ફાઇનલ એ તો આવડતી નથી ને કે 10 રૂપિયા હું અહીંથી રંડોળાએ વહી જઈ. અહીંયા છે ને આપણા જમરૂખડાના બળતણ પીડા છે એટલે આપણે કાપવાના બાકી છે. જ્યારે શિરાક અડપમાં આવશે ત્યારે કાપશે, કેમ કે તો છે જાડા એટલે આપણીથી કાંઈ ભાંગે નહીં. 4 દિવસથી એક ધારી વાતો કરે છે, આજ કાપવા છે કાલ કાપવા છે. કાંઈ હાસા ખોટી સંભાળતી નથી. એ કાંઈ કાપવાના છે એમ. કિયન ભાઈ પણ બેસી ગયા છે. આ બાજુ આપણે બળતણ પણ ખડકી દીધા. જુઓ હા, હા એ બધા આપણે જ ખડક્યા છે ને કાંઈ આપણે જ છે. કિયાન વ્યવહાર આવતો હતો. કા કિયાન તો વ્યવહાર આવ્યો છે ને મને. એ હું લઈ આવ્યો. આપણે જો આ બાજુ ચોખા ધોયા હતા એ પણ મસ્ત સુકાઈ ગયા છે. જુઓ આની પાડવાની છે આપણે મમરી. જો ધોઈને મસ્ત સૂકવી દીધા હતા. ટુકડી ચોખા છે. શું હતું? હે ટુકડી છે. ટુકડી હતા ની ટુકડી મેં કરી દીધા. ધોઈને કટકા કરી નાખ્યા. એમ કેને જોઈએ તો મેં કીધું ટુકડી ચોખા. એ ચોખા નામ ટુકડી આવે? ટુકડી ચોખા કહેવાય ને. હા સર. ઘઉં કેમ ટુકડી આવે? હા ઈ ટાઈપના ચોખા ટુકડી આવે. હવે એ તો કાંઈ ખબર નહીં ને. ધોળા થાય એટલા, કેમ કે સવારમાં ધોયા ને ત્યાં જુઓ ચકલાને સણ નાખવાની ઉપાધિ નહીં. હકીકત ઢોળ્યા છે, જોઈ જુઓ. હા, અહીંયા જો મોટો ઢગલો ગાડી પાસે, તો એટલે આપણે ઢોળ્યા હતા. ગાડી હાંકી લીધી. ચોખા ને એવું કાંઈક કામકાજ હતું એ આપણે પૂરું કરી નાખ્યું. ને આપણે બેસી ગયા પાછા પોરો ખાવા. અમારા કિયાનભાઈ અહીંયા રમતા હતા. આપણે પોરો ખાઈ લેવી ને આર્યનભાઈ વહી જશે બહાર.
અને આપણે ચકલાને પાણી આજ તો ભર્યું છે કુંડું, એ તો ખુરશી મૂકીને ભર્યું. તો આજ મેં જ કુંડું ભર્યું, કેમ કે આજ શિરાક કાંઈ ભૂલી ગયા હતા, એટલે આજ સવારમાં મેં ભરી વાળ્યું કુંડું મસ્ત મજાનું. હા, અને કાલે ને પરમ દિવસે તો આપણે તો સેજુ છે ને કુંડું ભરતી હતી ને, તે ખુરશી લહેરીને આવી હેઠી. એ તો અંબાનું નહીં, તે હું જોતી હતી આમ ઊંચું થાય છે કે નથી થતું, એટલે સારું છે તાણીને કાંઈ પડી નહીં, નકર તો આપણે દોડાદોડી સાથ મારે તો હવે. તો તમારે જ કરવી પડે દોડાદોડી, પણ મારે આવ્યા તે કરવી પડે ને. દોડાદોડી નથી કરી. દોડાદોડી મેં ક્યાં તે કરી હતી, નથી કરી તે. ના, હું તો દોડાદોડી માર કાંઈ એટલે એક દિવસ મારી પેલા અગાઉ વહી ગઈ હતી તું તો. એક દિવસ અગાઉ કે જવાનું હોય તો બધાને એમ થતું છે આ એક દિવસ અગાઉનું કેમ કે છે, એ તો પણ તમને પછી જ ખબર પડશે નહીં. હા, તો આપણે આવી ગયા છીએ ફરી આપણા લોકેશન ઉપર, કેમ કે જાજુ લોકેશન તો આપણે અહીંનું જ હોય, એટલે આપણે આવી ગયા છીએ અહીંયા, કેમ કે ગરમી બહુ થાય એટલે માથે તો આવવું જ પડે, કેમ કે પવન મસ્ત મજાનો આવતો હોય ટાઢો ટાઢો, એટલે નહીં. હા, અને હજુ તો સૂરજ દાદા પણ ઘણા દેખાય છે, કેમ કે આંખું પણ ખુલતી નથી, ઘડીક આડા ઊભા રહી જાઓ. હા. અને આપણે એક મસ્ત મજાનો અમારા ભાભીએ સપોર્ટ કર્યો છે ને, એક વિડીયો મસ્ત મજાનો બનાવીને મેકલો છે, એટલે એ તમને દેખાડી દેવી, એટલે વિડીયોમાં બધા બન્યા રહેજો. કેમ પાછ બોલાવ, આ બાજુ જ બોલાવ કે આ બાજુ જ બોલાવ, કેમ પાછ બોલાવ. તને જે બાજુ ઈચ્છા પડે ને એ બાજુ છે ને હળુક દારાનો હાકલો માર કે મારો તો બેન થાય છે, એટલે આપણે તો કાંઈ ન કહેવી. સેજુ તારે સેજુ કહે, કારણ કે એના ભાભી થાય છે, એટલે એ જે કેવું છે એ બે શબ્દ બોલશે. તો એકેય બાજુથી નથી બોલાવ, આમ નામ કહી દઉં, બરોબર. હા. સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં, આવી જાઓ, બરોબર ને. હા, તો જોઈ લો તમે મારા ભાભીને, કેમ કે એને પણ વિડીયો શરૂ કર્યા છે. હો, આપણે આવી ગયા છે ધાબે. ધાબે શું કરવા આવ્યા છે? કારણ કે વરસાદ વાદળા થઈ ગયા છે, તો વરસાદ આવશે એટલે આપણે આવ્યા છે ધાબુ સાફ કરવા. તો ધાબુ સાફ કરી વાળ્યું છે, જુઓ બધાય કરી નાખ્યું છે ને, એટલે કારણ કે વરસાદમાં કચરો હલવાય નહીં, પાણી ચોખ્ખું આવે ને સરસ આવે. કેવો લાગ્યો છે મારો વિડીયો? સારો લાગ્યો ને? નહીં ધાબુ બતાવ્યું એને, તો ધાબુ વરસાદના લીધે સાફ સફાઈ કરી નાખી છે, આપણે પણ કરવી પડશે સાફ સફાઈ, નહીં? સાફ સફાઈ તો કરવી જ પડે ને, કારણ કે હવે માથે ચોમાસું આવે છે, એટલે આપણે આ બધો કચરો કાઢવો પડશે, પણ આપણે તો જે વાડ છે એને તો પેલા ચોમાસું આવી જાય, હા. અને વાડીઓમાં રહે એટલે તો વહેલા તો આવી જાય. અને એ તો જોઈએ એને તો બ્લોગ શરૂ કરી દીધા છે, પણ એ તો ખોટું ખોટું કહેતી હતી, બ્લોગ શરૂ નથી કર્યા, મારી કોપી કરી એને. હા. એટલે એનો ખૂબ ખૂબ આભાર, ને એને આપું છું ઇનામ. જુઓ 500 અને આટલા રૂપિયા આપું છું. 500 ને આટલા કેમ ગણતા નથી આવડતું? 550 પૂરા નથી, 540 રૂપિયા એને આપી દેવાનું છે ઇનામ. હા, તો આલ્યો તમને મારા તરફથી ઇનામ આપું છું, બરાબર. તો આલ્યો, હાથ લાંબો કરો માં, ખોટા છે ખોટા, એવું છે? જો તો ખરા પેલા. તો આપણા કિયાન ના પૈસા છે આ. હા, એ તો મને દેખાણા તે, હું કહું મારા ભાભી વિડીયોમાં આવ્યા છે, એટલે આપણે એને થોડીક કહી દેવી કે તમે આ વિડીયોમાં આવ્યા ને એટલે તમને ઇનામ આપ્યું એમ. આ તો ખોટા છે, એ તો હરખાઈ ગયા એને એમ થાય મને હાસું ઇનામ આપ્યું. હરખાવમાં તમારે હાટું નથી, આ ખોટા 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 છે કાકી. હા. એના પૈસા કેટલા આવ્યો તો? દુકાન ભાઈ માંથી બબલામાં લાગ્યા હતા એને, એ પૈસા છે. એક બબલું 5 વાળો આવે ને એમાં 5 નોટો આવે, પૈસા 1000 રૂપિયા આવે, બોલો. બીજી 2 નોટો હતી કઈ દેખાતી નથી. ખાસ આવતા હોય તો શું કરી? હસાવતો હોય તો હું બબલા જ ખાવ, બીજું કઈ ખાવ જ નહીં. એટલે બબલા જ ખાતી હોય તો પછી મારે શું ખાવું? તારી વાહ પછી અમારે બબલા ખાવાના ને તો હોય એમાં તો ધરાઈ જાય નહીં. હા, હું ધરાવ્યું? કાંઈ ધરાવ્યું નહીં એમાં. ધરાવી જ ને, હું તો બહુ મજા આવે, મને તો શાક ને રોટલી નો ભાવે, એવું હોય ને પાણીપુરી, ભૂંગળા બટેટા, ભેળપુરી બધું બહુ જ ભાવે. તને તો મજા તો આવે ને, અમારે શાક ને રોટલા સિવાય બીજું કાંઈ ન હોય. વાહ, થોડાક વર્ષ જાય ને પછી સીધી ઓલી લાકડીનો ટેકો લેવો જોઈએ, પછી બબલા ખાવી ને તો. તમારા માથામાં ધોળા વાળ થઈ જાય પેલા, જો મારે ભાભો થઈ ગયા. માથામાં ભલે ધોળાવાળા થઈ જાય, બધાય નથી જવાના છે, અને તારે તો લાકડી જ લેવાની છે, મને ખબર જ છે. લાકડી લઈશું તો ને અત્યારે 40 વર્ષે તો ફડેક્યો થઈ જાય છે નહીં. તો હારું હાલો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો. આપણે આપણા ભાભીને ઇનામ આપી દીધું છે. આપણે આવી ગયા છીએ હેઠે, ધાબે ગયા હતા પવન ખાવા. પવન ખાઈને આપણે નીચે, અને આમાં આપણે હરખું કરાવવાનું છે, કેમ કે એમાં કેદુના શરૂ થાય છે તીખારા, કેમ કે આ વોશિંગ મશીન શરૂ કરવી એટલે તીખારા થાય છે, અને નવા ફ્યુઝ નખાવાના છે. એને કેદી નખાવાના છે? કેજી નખાવા શું, આપણે જ્યારે વાયરમેન આપણે ફ્રી હોય ત્યારે આપણે ફોન કર્યો તો સવારમાં, તો આજે ફોન કર્યો તો એ ક્યાંક બહાર ગયેલા છે, આવશે એટલે આપણે સાંજે આવી જાય, જો તો સાંજે જ આપણે ફિટ કરી દેવાનું છે.
મારું ચાલુમાં મશીન બંધ થઈ જાય છે એટલે મારે પછી રિપેર કરવા જવું પડે, હાવણે અડાડવા જવું પડે ત્યારે શરૂ થાય છે. ચાલુમાં મશીન બંધ થઈ જાય છે. તો તમે મશીન વગર તો કપડા નથી ધોતી હવે. ના આજ તો ધોયા હતા, હે કેમ કે આજ તો કઈ લાઈટ હતી નહીં એટલે આજ તો આપણે કપડા ધોવા પડ્યા. હા તો આમ તો હાથે ધોવાની મજા આવે પણ આપણે મશીન ભાળી ગયા એટલે હવે આપણને થોડાક હાથમાં ભાંગે, હાથ આપણને નો મજા આવે, મશીન હોય કે નહીં એટલે. બોલો હજી તો 1 મહિનો થયો ત્યાં તો હાથ હતા ને ભાંગવા મળ્યા. બોલો આ તો હજી આગળ જતા શું કરશે આ? આગળ જતા કઈ ન કરવાનું હોય, એમ ધોયા રાખવાના હોય. લાઈટ ન હોય તે રાતે ધોઈ નાખવાના હોય. કારક કારક પછી હાથે કરીને ધોઈ જાવ, એકલા પછી એમાં ને એમાં ન ધોતી. ક્યારેક તો ધોવા પડે, નકર તો પછી આળહુડા થઈ જાય ને. હવે આપણે છે ને ઘંટીએ મૂકવા જવાના છે ચોખા, એટલે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા નથી રહેવાનું નહીં. હા આપણો વિડીયો હવે પૂરો કરી દેવી. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને પસંદ જ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય.